તો મિત્રો બે ખેતરના ઘઉં તૈયાર થઈ ગયા છે અને ચણા હોતન તૈયાર થઈ ગયા છે. સમજો આ બાજુ જો આની કોથરીઓ ભરી નાખીએ ઘઉંની. આ ખેતરના હતા અને ઘઉં છે આ છે લોકવન અને ઓલા ભૈરા એ ટુકડા છે, બરાબર છે. આમાં જો કોથરીઓ ભરી નાખીએ અડધી અને 60-70 કોથરીઓ અહીંયા પડી છે. હજી આપણે જો અહીંયા ભરી છે કોથરીઓ અને આપણે ચણાની તમને બતાવું. અને જો અહીંયા ચણા પહોંચી ગયો ને કાલની તારીખમાં ચણા કાઢી નાખ્યા છે. આ એનું ખાર્યું છે અને અહીંયા જો કોથરી ઢાંકીને મૂકી દીધી એ બધી ભરીને રાખીએ એટલે કૂતરા કે ભૂરણા આવે તો તોડે નહીં. તમને બતાવી દઉં, જો ખુલ્લી જ છે બધી. જો મિત્રો આ ચણા છે, જોઈ લ્યો, તમને બતાવી દીધા, જોઈ લીધા. અને આની કોથરી જો અહીંયા બધી ઢાંકી 30-35 એવું કોથરી આની થઈ છે એટલે મોટા બાંધલી સિવેલી નહીં હો. તો બે ખેતરના ઘઉં નીકળી ગયા, એક ખેતરના ચણા નીકળી ગયા. તો હવે થોડાક કામમાં ફ્રી થઈ ગયા છે અને હવે રહેશે આપણે તલી નીંદવાની. એ તલી તો હવે નીંદાઈ જાય કારણ કે બધું કામ પૂરું થઈ ગયું એટલે. અને આ બે ખેતરમાં ખેતી કરીને બસ મેલ દેવાનું. પછી આપણે ઉનાળો આવે, સોરી આપણે જેઠ મહિનો આવે ત્યારે ખાતર ભરી દેવાનું બે ખેતરમાં, બરાબર છે. ખાતર તો આપણે ગયા વર્ષનું પડ્યું છે છાણિયું ખાતર, ઓલું ખાતર નહીં. એ ખાતર તો કેમિકલ ભરવાનું, એ ભરવાનું ખરા પણ ઘટે ને તો, નકર તો આપણે દેશી છાણિયું ખાતર ભરીથી. તો ફરી પાછા આપણે નેક્સ્ટ વિડીયો મળીએ. જય જવાન, જય કિસાન.